નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેર બજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ઘટીક। દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે દરરોજ વાત કરતા હોઈએ છીએ શેર માર્કેટ વિશે કે શેર માર્કેટમાં કેવા પ્રકારનો માહોલ રહ્યો, આગામી દિવસોમાં શેર માર્કેટમાં કેવા પ્રકારના બદલાવ જોવા મળી શકે છે, તમામ બાબતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને આજે પણ આપણે ચર્ચા કરીશું। આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, ચોક્કસથી ગઈકાલનો જે દિવસ હતો તેમાં શેર માર્કેટ કેવું રહ્યું, આગામી દિવસોમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે, કેવા બદલાવ જોવા મળી શકે છે, તમામ બાબતે આપની પ્રતિક્રિયા। તનો માર્કેટ તો એઝ ઇટ ઇઝ જે આપણે રેન્જ આપી રહી છે, બાકી ફક્ત ફરક એટલો છે કે પહેલા રેન્જ ઓન ધ લોઅર સાઇડ 450 ની હતી કે ભાઈ 24,450 એક સ્ટ્રોંગ સપોર્ટ છે। એ હવે 24,650 અને 550। હવે હું એ સપોર્ટ ઝોન ગણીને આગળ ચાલુ છું। જ્યાં સુધી આ સપોર્ટ ઝોન નિફ્ટી ખાસ કરીને એમાં બ્રેક નથી થતું ત્યાં સુધી પેનિકની વાત નથી, એવરી ડિક્લાઇન બાય છે। કેમ કહીએ છીએ કે માર્કેટ એક જે રેલી માર્કેટે હમણાં રિસેન્ટ પાસ્ટમાં લીધેલી અને છેલ્લા 8-10 દિવસથી એક રેન્જમાં જે માર્કેટ ચાલી રહ્યો છે, જો અહીંયા જો માર્કેટ નેગેટિવ હોત તો બટ નેચરલ છે માર્કેટમાં મંદી આવી હોત અને સારી એવી મંદી આવી હોત। આપણે બધા અનુભવીને બેઠા છીએ કે મંદી જ્યારે માર્કેટમાં હોય છે એટલે ઓન ધ બેક ઓફ ધ ટ્રેન્ડ માઇન્ડ કે ટર્મિનલ જ્યારે મંદી હોય છે ને ત્યારે માર્કેટ ઘટે છે। નો ડાઉટ એક સંકેત આપણને મળે છે કે માર્કેટ 25,200 બી ક્રોસ નથી કરતો, 25,100 બી ક્રોસ નથી કરતો કે ટકતો નથી કે 25,000 ની ઉપર ટકતો નથી। આપણે એ બી સમજીએ છીએ કે આ 25,000, 25,100, 25,200 અહીંયા જેમ જેમ માર્કેટ આ લેવલના નજીક જાય છે ત્યાં તમને સેલિંગ પ્રેશર જોવા મળી જાય છે, રાઈટ? તો એ વાત બી સાચી છે, એમાં કોઈ નથી, પણ એ જે પ્રેશર આવે છે એ પ્રેશર ઇઝ ઇન્ડિયા પ્રેશર અને પ્રોફિટ બુકિંગ પ્રેશર, નોટ ધ સેલિંગ કે અહીંયા શોર્ટ સેલિંગ થઈ રહ્યું છે। પરમ દિવસના જે ડેટા હતા એ પરમ દિવસના ડેટામાં એફઆઈઆઈ શોર્ટ્સમાં હતા, કે એફઆઈએ ને ઇન્ટરેસ્ટ હતું કે માર્કેટ નીચે આવશે તો એ લોકોને ફાયદો થશે અને રિટેલ ઇન્વેસ્ટર્સને કે માર્કેટ ઉપર આવશે તો ફાયદો થશે। અને ગઈકાલે માર્કેટ એક્ઝેક્ટલી એ રીતના ચલાવ્યું છે કે શરૂઆતમાં થોડુંક ઉપર કરીને જ્યાં રિટેલર્સને ફાયદો થાય એટલે રિટેલર્સને હજી વધારે લોલીપોપ આપ્યા અને પછી એફઆઈએ સ્ટાર્ટેડ સેલિંગ અને માર્કેટ ડીડ કમ ડાઉન અને માર્કેટ ડીડ કમ ડાઉન બટ ધેટ ઇટ ડીડ નોટ કમ ડાઉન એઝ લો એઝ ટેકનિકલ ડેટા વોન્ટેડ, રાઈટ? જે લેવલ તૂટવા જોઈએ એ લેવલ તો તૂટતું નથી। હવે ગઈકાલના તમે ડેટા ચેક કરશો તો ગઈકાલના ડેટામાં તમને એફઆઈઆઈ ની બી બાઇંગ દેખાય છે, તો ડીઆઈઆઈ ની બી બાઇંગ દેખાય છે, રિટેલ ઇન્વેસ્ટર્સ બી બાય કરી રહ્યા છે। એક ઇનિશિયલ સ્ટેજમાં તો આપણે આ ડેટા મળે છે કે બધા બાય કરી રહ્યા છે। અંદર જઈને તમે જયારે ચેક કરશો તો એફઆઈઆઈ હજી શોર્ટમાં છે, એમની પોઝિશન, ડીઆઈઆઈ શોર્ટમાં છે, પ્રોપ્રાઇટરી શોર્ટમાં છે, ન્યુટ્રલ ટુ શોર્ટ છે, એટલે કે બહુ શોર્ટ બી નથી, પણ એ જે શોર્ટ છે દેટ ડઝન્ટ મીન કે તમારે જઈને બજારમાં મંદી કરવાની છે, કારણ કે ઇટ ઇઝ ન્યુટ્રલ ટુ શોર્ટ, ઇટ ઇઝ નોટ ધેટ એક્સ્ટ્રાવેગન્ટ શોર્ટ। રિટેલર્સ લોંગમાં છે, યસ, એ વાત આપણે માનીએ છીએ। હવે ગઈકાલે એક વાત ખાસ થઈ છે કે પુટ રાઇટ થયા છે નિફ્ટીમાં, એન્ડ ધેટ ટુ ઇન ક્વોન્ટિટી, તો એ અગત્યની વસ્તુ છે। એટલે મેં તમને આજે એક સપોર્ટ ઝોન આપી દીધો કે 24,550, 24,650 આ અગત્યનો સપોર્ટ ઝોન છે। જો આ સપોર્ટ ઝોન તૂટશે ટેકનિકલી માર્કેટમાં આપણને સાઉથવર્ડ ડાયરેક્શન તરફી મૂવ આપણને વધારે જોવા મળશે। એન્ડ ઓન ધ હાયર સાઇડ બટ નેચરલ જે રેઝિસ્ટન્સ આપણે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ, ઇટ હેઝ ટુ ક્રોસ ધેટ 25,000। કેશમાં વાત કરું તો 24,000 700, 24,800, ના સોરી 25,200, રાઈટ? તો 25,200 ક્રોસ કરશે તો માર્કેટમાં એક પોઝિટિવ મૂવ આપણને જોવા મળી શકે છે। વિથ ઓલ ધ ગુડ ન્યૂઝ પોરિંગ ઇન, માર્કેટ મે ગો ટુ ધ ન્યૂ હાઈ,
નવો હાઈ પછી આપણે બનાવી શકીએ છીએ અને ચાન્સીસ છે આ વર્ષમાં. હું એમ નથી કહેતો કે નથી. સી આ નિફ્ટી કે આપણા ભારતીય માર્કેટમાં જે ટર્બ્યુલન્સ આવવાનું હતું એ મારા ખ્યાલ મુજબ આવી ગયું છે. પહેલું ટર્બ્યુલન્સ ટ્રમ્પને જે રમત રમવાની હતી કે જે એ કરી રહ્યા હતા, રમત તો ના કહેવાય, બટ સી ધ વે હી ઇઝ નેગોશિએટિંગ, એમના જે શબ્દો છે નેગોશિએટિંગ, રાઈટ. બટ અમેરિકામાં આને બીજા શબ્દોમાં લેવાય છે ટાકો. તો આપણે ટ્રમ્પની ભાષા જ વાત કરીએ, નેગોશિએટિંગ, ધ વે હી ઇઝ નેગોશિએટિંગ. આજ દિન સુધી કોઈ પ્રેસિડેન્ટ કે કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવી રીતે નેગોશિએટ નથી કરતા, ધ વે ટ્રમ્પ હેઝ ડન. ગઈકાલના એક બહુ મોટા પોઝિટિવ સમાચાર આપણે વાત કરીએ તો, કારણ કે મેં ટર્બ્યુલન્સની વાત કરી છે ટ્રમ્પને લઈને, ટ્રમ્પ જ્યારથી આવ્યા છે ત્યારથી માર્કેટમાં વોલેટિલિટી અને અનસર્ટનિટી ઘણી વધી ગઈ છે. તો વાત કરીએ તો લોઅર કોર્ટમાં ટ્રમ્પ એઝ અ પ્રેસિડેન્ટ હારી ગયા છે. કોર્ટ ટ્રમ્પની સામે, મીન્સ ટ્રમ્પ જે આ ટેરિફમાં જે સ્ટેટમેન્ટ આપતા રહેતા હતા, એક દિવસ લગાડવાનું પછી એક્સટેન્શન આપવાનું 90 દિવસનું ને પછી રિમૂવ કરવાનું વગેરે વગેરે, તો આમાં કોર્ટ ટ્રમ્પ સાહેબ હારી ગયા છે. બટ નો ડાઉટ ઇટ્સ અ લોઅર કોર્ટ, ઇટ્સ અ લોઅર કોર્ટ, બટ હારી ગયા છે. કોર્ટે ક્લિયર કીધું છે કે ના, તમે આ ના કરી શકો. ધેન ટ્રમ્પ ઓલ્સો હેઝ રિસ્પોન્ડેડ કે you are a court, so you just take a decision how to run an economy is our concern. તો ઇકોનોમીને કઈ રીતના રન કરવું છે એ કોર્ટને જોવાની જરૂર નથી, અમારે જોવાની જરૂર છે. વી આર સિટિંગ હિયર એન્ડ વિલ રન ધ ઇકોનોમી, વિલ ગો ટુ ધ હાયર કોર્ટ. તો હવે ટ્રમ્પ સાહેબ હવે ઉપલા કોર્ટમાં જશે. બટ કારણ કે હારી ગયા છે તો ઇટ હેઝ બીન ટેકન એઝ અ વેરી પોઝિટિવ નોટ. અને આપ જુઓ તો જે ડાઉ જોન્સ, નાસ્ડેક, એસએનપી ગઈકાલે નેગેટિવ હતા, એ આજે તમને પોઝિટિવ જોવા મળશે. જો અનઓફિશિયલ ગ્રે માર્કેટમાં આપણે વાત કરીએ તો આજે આ બધી વસ્તુ તમને પોઝિટિવ જોવા મળી રહી છે. બીજી વસ્તુ એનવીડિયા, જે અમેરિકાની એક મોટી કંપની છે, એમનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું. 5% ત્યાં ઉછાળો જોવા મળ્યો છે ગ્રે માર્કેટમાં. એમના રિઝલ્ટ પણ પોઝિટિવ છે અને એમના રિઝલ્ટમાં એમનું કેમ કેવું છે કે આ તો રિસ્ટ્રિક્શન્સ હતા એટલે અમને આ રિસ્ટ્રિક્શન છે, અને એમના પ્રોજેક્શનમાં કે જો આ રિસ્ટ્રિક્શન જો ખસી જાય તો યસ વી કેન ગીવ મચ બેટર રિઝલ્ટ. તો ધીસ આર ધ થિંગ્સ. તો વી આર ગેટિંગ સમથિંગ પોઝિટિવ. આપણા ઇન્ડિયા બેઝ ઉપર વાત કરવા જાઉં, એક બીજા ટર્બ્યુલન્સની વાત કરું તો ધ અધર ટર્બ્યુલન્સ વોઝ ઇન્ડો પાકિસ્તાન, જીઓ પોલિટિકલ ટેન્શન, ઇન્ડો પાકિસ્તાન સ્ટ્રેસ, બાંગ્લાદેશ સ્ટ્રેસ. તો એ પણ હવે એમ લાગે છે કે ઓકે રાહત છે. તો આઈ ડોન્ટ થિંક સો હવે એ કદાચ કંઈક એમાં આગળ થશે. બટ યુ નેવર નો. ટ્રમ્પની જેમ તમે પાકિસ્તાનને કે ચાઇનાને કે બાંગ્લાદેશને હવે તમે પ્રિડિક્ટ નથી કરી શકતા કે ગમે ત્યારે એ લોકો બી ત્યાંથી બી કંઈક ફાયર આવી જાય તો થોડુંક ટર્બ્યુલન્સ ફરી પાછું માર્કેટમાં આપણને જોવા મળી શકે છે. બટ એઝ ઓફ નાઉ લુક્સ લાઈક કે જીઓ પોલિટિકલ ટેન્શન ક્યાંક થોડુંક શાંત છે. ત્યાં ટ્રમ્પને લઈને આ થઈ ગયું છે. ક્રૂડના ભાવ વધ્યા છે થોડાક, 64 સમથિંગ હતા એ હવે 65 પ્લસ આવી ગયા છે. અગેન અ પોઝિટિવ સાઇન. ઇન્ડિયાની વાત કરું તો ગઈકાલે જે ડેટા આવ્યા એ ડેટામાં ઇટ ઇઝ પોઝિટિવ, એસ્ટિમેટમાં પોઝિટિવ છે. બટ ઇફ આઈ કમ્પેર ટુ ધ ડેટા ટુ ડેટા તો ત્યાં આપણને 3%ની જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં આપણને 2.7% જોવા મળ્યું છે. તો માઇનર લોઅર છે, બટ એસ્ટિમેટ વોઝ 1%. સો એનાથી આપણને મીન્સ એમાં ઘણો લાભ થયો છે. તો એમાં એક નજર એવું જાય છે કે આઈ થિંક કેપિટલ ગુડ્સમાં આપણને એક સારી મુવમેન્ટ જોવા મળી શકે છે. તો હેવ એન આઈ ઓન ધ કેપિટલ ગુડ્સ. 1-2 દિવસમાં મે બી કદાચ ત્યાં તમને જે એપ્રિસિએશન છે. પાવર સેક્ટરમાં પણ એક રાઇઝ જોવા મળે છે. નો ડાઉટ ગરમીની સિઝન છે એટલે
સ્વાભાવિક વસ્તુ છે, બટ પાવર સેક્ટરમાં બી એક આપણને રાઇઝ જોવા મળે છે. તો ઓવરઓલ ઇન જનરલ જે ઓવરનાઇટ જે ન્યૂઝ આપણને સાંભળવા મળ્યા છે કે જે આપણને જોવા મળી રહ્યા છે, ઓલ ધીસ ન્યૂઝ આર ઇન્ડિકેટિંગ અ પોઝિટિવ માર્કેટ. They are indicating 24,650 to 24,550, a very strong support. No doubt, technically, આ સપોર્ટ અમે પહેલા બી જોઈને બેઠા હતા. પહેલા મીન્સ ગઈકાલે પરમ દિવસે બી અમારા પાસે આ સપોર્ટ હતો અને ઇટ વોઝ લાઈક કે તમારે નિફ્ટીની જો ખરીદવી હોય તો આના નજીક આવે ત્યારે જ ખરીદજો. રિસ્ક રિવોર્ડ રેશિયો સારો છે. એન્ડ નિફ્ટી કેન ગો ટુવર્ડ્સ 25,000, 25,050, 100 આજના તારીખ સુધી. આ અમારી એક ગણતરી હતી. તો એ ગણતરીમાં અમને એવું લાગે છે કે કદાચ અમે અગેન આજે પણ અમે ટુ ધ પોઈન્ટ અમે ઉતરી શકીશું. તો ઓબ્ઝર્વેશન કે ડેટા પ્રમાણે અમને જે લેવલ્સ નીકળતા હોય છે તો એ લેવલ્સ ઓકે ડન પોઝિટિવ આવે છે. હવે આપણા દર્શક મિત્રો માટે હું એક વાત કરું બીજી કે આપણી તબિયત બી થોડી કંઈક નાજુક છે એટલે હું આપને આજે પ્રિફરેબલી હું બોલવા નથી દેતો કે તમે એક વધારે કરો, કારણ કે સ્ટ્રેસ છે. ગઈકાલે બહુસો દવા પીધી હશે. ઓકે, અદાની એન્ટરપ્રાઇઝ હું સ્ટોક્સ કહેતો જઈશ અને એમાં લેવલ્સ આપતો જઈશ ખાસ. અદાની એન્ટરપ્રાઇઝમાં 2540 હું આપણે જે લેવલ્સ આપી રહ્યો છું એ ઈઓડી ચાર્ટ ઉપરથી છે. તો નો ડાઉટ માર્કેટમાં કદાચ થોડા ચેન્જીસ બી થઈ જાય લાઈવ માર્કેટમાં, પણ થોડુંક ધ્યાન રાખજો. 2540 આ અગત્યના લેવલ છે. આના ઉપર ટ્રેડ થશે તો 2577. અદાની પોર્ટમાં પોઝિટિવ જ છે ઓલરેડી. આમાં આપને જે લેવલ જોવા મળ્યા છે દેટ ઇઝ 1403. અદાની પોર્ટ હેઝ ટુ ટ્રેડ અબાઉ 1403. એનાથી ઉપર ટ્રેડ કરશે તો એના અંદર બી તમને એક સારો એવો બુલ રન જોવા મળી શકે છે. એપોલો હોસ્પિટલ હાલના તબક્કે વીક સેક્શન વીક સાઈડમાં છે. અહીંયા આપને લેવલ જોવા મળે છે 7,046. તો આ લેવલ ખાસ ધ્યાન રાખજો. જ્યાં સુધી એના નીચે છે પ્રોફિટ બુકિંગ દેખાશે. એશિયન પેઇન્ટમાં 2320 આ અગત્યનો લેવલ છે. આનાથી ઉપર ચાલશે તો પોઝિટિવ, નહીં તો જ્યાં સુધી આના નીચે છે તો નેગેટિવ. એક્સિસ બેંકમાં લેવલ છે 1205. હવે આપણે લેવલ આપી દઈશ. આપ જોઈ લેજો ક્લોઝિંગ ડેટ મીન્સ આપણા દર્શક મિત્રોને કે આપના ક્લોઝિંગ લેવલ જે છે ગઈકાલના અને હું તમને જે લેવલ આપું છું, ક્લોઝિંગ લેવલ એનાથી નીચે હોય એટલે એ સેક્શન વીક છે. પણ 1 અવરમાં જો તમને પોઝિટિવ મળી જાય તો આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ થઈ જશે. એન્ડ વન્સ ઇટ ટ્રેડ્સ અબાઉટ ધ લેવલ, હું તમને જે લેવલ આપી રહ્યો છું તો આગળ થોડોક સારો ફાયદો જોવા મળશે. બજાજ ઓટોમાં 8872 આ અગત્યનું લેવલ છે. બજાજ ફિન્સર્વમાં 2037. બજાજ ફાઇનાન્સ 9238. BEL 386. ભારતી એરટેલ 1846. સિપ્લા 1481. કોલ ઇન્ડિયા, ઓકે, કોલ ઇન્ડિયા 401 રૂપિયા. ડોક્ટર રેડી માં 1230. આઈશર મોટર્સ 5440. ઇટર્નલ માં 233 રૂપીસ. ગ્રાસિમ 2700. HCL ટેક, ઓકે, HCL ટેકમાં 1659. HDFC બેંક 1930. HDFC લાઈફ 762. હીરો મોટોકોપ 4310. Hindalco 657.
658, Hindustan Unilever 2373, ICI Bank 1446, IndusInd Bank 788, Infosys 1574, ITC 434, Geo Financial 278, JSW Steel 1014, Kotak Bank 2087, Larsen and Toubro, L&T માં 2605, M&M 3034, Maruti 12399, Nestle 2432, NTPC 243, ONGC 246, Power Grid 297, Reliance 1430, SBI Life 1780, SBI 792, Shriram Finance 662, Sun Pharma 1707, Tata Consumer 1140, Tata Motor 724, 725, Tata Steel 162, 163, TCS 2531, Tech Mahindra 1595, Titan 3595, Trent 5493, Ultratech Cement 11545, Wipro 251, right? હવે આ નિફ્ટીના જે મેઇન કન્સ્ટિટ્યુએન્ટ છે એના મેં આપને ઇમ્પોર્ટન્ટ પીવોટ લેવલ જે તમે કહો કે જે મેઇન લેવલ છે કે જેના ઉપર આપણને ઇન્ટ્રાડેમાં એક નડતર કે સપોર્ટ જોવા મળે એ આપણને મેં તમને બધાને આજે જાણ કરી દીધું છે. આજે અગત્યનો દિવસ છે તો ક્યાંક તમને આ લેવલ બહુ સપોર્ટના રૂપમાં બહુ કામ આવશે, મે બી કદાચ રેઝિસ્ટન્સના રૂપમાં બી તમને કામ આવશે કે આ એકવાર રેઝિસ્ટન્સ ક્રોસ થઈ જાય અને સ્વાભાવિક વસ્તુ છે એક વખત આ લેવલથી ઉપર તમે ટ્રેડ કરતા મળી જાય અને તમને પછી આ લેવલ દેખાય કે આ લેવલ તમારો સપોર્ટ બની ગયો છે તો પ્લીઝ હોલ્ડ ઇટ એઝ યોર સપોર્ટ, રાઈટ? આ સપોર્ટને લઈને ધેન યુ ટેક ધ પ્રોફિટ. પ્રોફિટ કેટલું લેવું છે એ તમારે નક્કી કરવાનું છે, એ હું નક્કી નથી કરતો પણ હું તમને લેવલ્સ આપી શકું. ઇટ્સ એન એડ્યુકેશન ચેનલ. અમે એડ્યુકેશન આપણે આપીએ છીએ, એડ્યુકેટ કરીએ છીએ, માર્ગદર્શન આપીએ છીએ તમને કે શું છે. અમે તમને ટ્રેડિંગ કરવા માટે નથી કહેતા. ટ્રેડિંગ કરવા માટે તો આપને સેબી રજિસ્ટર્ડ જે આપના ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એમની સલાહ લેવાની છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં મારા પાસે આ લેવલ છે તો હું આને તેજી કરું કે આના અંદર હું મંદી કરું, રાઈટ? એ ડિસિઝન આપને લેવાનું છે. ચેનલ કે હું અમે કોઈ પણ જવાબદાર નથી કે આપણે આ જ વસ્તુને ફોલો કરવાનું છે ને કે આપણે આ રીતના જ આગળ વધવાનું છે. બટ યસ, આ લેવલ તમને આજના તારીખ માટે, આજના દિવસ માટે ખૂબ જ કામ આવશે. હવે લેવલ મેં તમને આપ્યા છે, આ લેવલના સાથે સાથે જે મેં તમને ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી સમજાવી છે, પહેલા કલાકનો હાઈ લો એ બી ખાસ ફોલો કરજો. ફોર એક્ઝામ્પલ, પહેલા કલાકનો હાઈ અને લો મેં તમને જે બી એક લેવલ આપ્યા છે એ લેવલથી ઉપર ટ્રેડ કરે છે. હું નિફ્ટીમાં જ આવી જાઉં તો નિફ્ટીમાં લેવલ છે કે 24890, રાઈટ? 24890
આપણે 24,900 ગણીએ. હવે તમને દિવસ દરમિયાન જ્યાં બી આપની કેન્ડલ, આપ જે બી કેન્ડલમાં રમતા હો, જો 5 મિનિટની કેન્ડલમાં રમો છો તો તમારો પ્રોફિટ બી ઓછો હશે. કલાકની કેન્ડલમાં રમશો તો તમારો પ્રોફિટ બી વધારે હશે, રાઈટ? તો ટાઈમ ડ્યુરેશન પ્રમાણે આપની કેન્ડલ લેવલ આ છે 24,890, 24,900 લઈ શકો છો. હવે આપની કેન્ડલ 24,900 ની ઉપર કમ્પ્લીટ કેન્ડલ બની ગઈ, ફોર એક્ઝામ્પલ 5 મિનિટની. તો 5 મિનિટની કેન્ડલમાં તમારી રેન્જ શું હશે? બટ નેચરલ છે, રેન્જ પણ તમારી મોટી નહીં હોય. જેમ તમે મોટી કેન્ડલ લેશો તો એમાં તમારી રેન્જ મોટી હશે. તો 5 મિનિટની કેન્ડલમાં સપોઝ તમારી રેન્જ 20 પોઈન્ટની બની છે અને એનો જે લોઅર સેક્શન છે એ 24,890 ની ઉપર છે. હાઈ તો ઉપર જ હશે, બટ એનું જે લોઅર છે એ કેન્ડલની જે લો બની છે, it is about 24,890 or 24,900. That indicates કે આ કેન્ડલ પોઝિટિવ સંકેત છે. એના પછી ફોલો અપમાં શું છે એ કેન્ડલની ઉપર કે વેધર ધ અધર કેન્ડલ એ કેન્ડલની ઉપર ટ્રેડ કરે છે કે નહીં. નો ડાઉટ વોલ્યુમ ને બીજી બધી વસ્તુ તમારે જોવાની છે. તો ઇફ ધેટ ટ્રેડ્સ અબાઉટ ધેટ કેન્ડલ મીન્સ ઇટ ઇઝ ધ પોઝિટિવ ઇન્ડિકેશન. All these things are to be considered with 1 hour strategy. હવે પહેલા કલાકમાં જો તમને ખ્યાલ આવી જાય કે માર્કેટ હાઈ ક્રોસ કરે છે, કે નિફ્ટી ઉપર ટ્રેડ કરે છે, પહેલા કલાકનો હાઈ ક્રોસ કરે છે અને આપના આ લેવલની બી ઉપર છે, તો દેખીતી વસ્તુ છે યોર ટ્રેડિંગ ઇટ. સ્ટોપ લોસ, ફાઇનલ સ્ટોપ લોસ ફોર ધ ડે 24,890 કે એનાથી તમે થોડુંક નીચે રાખી શકો છો ઓન ધ કેન્ડલ ક્લોઝિંગ બેસિસ. મેં કયા કેન્ડલ ઉપર કાઢ્યું છે એ હું ડિસ્ક્લોઝ નથી કરતો, બટ ઓન ધ કેન્ડલ ક્લોઝિંગ કમ્પ્લીટ કેન્ડલ, જો કમ્પ્લીટ કેન્ડલ આનાથી નીચે બને છે તો સમજી લેજો સંકેત ખરાબ છે. ઓવરઓલ ઇન જનરલ જે સિનારીઓ છે, ઇન જનરલ સિનારીઓમાં 24,550, 24,650 કેશમાં આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. અને આજે જે સારા ન્યૂઝ આવ્યા છે, જો ચાન્સીસ છે કે આજે માર્કેટ સપોર્ટ રાખીને મે બી કદાચ બ્રેકઆઉટ આપે, બટ ઇન કેસ નથી આપતું તો તમારે થોડુંક વિચારવાનું છે, સમજવાનું છે કે મે બી કદાચ એક્સપાયરીના છેલ્લા ક્ષણો છે, મે બી કદાચ એના હિસાબે કદાચ થોડુંક આ એક બ્રેક લાગ્યું છે અને મે બી કદાચ આવતીકાલે કે પછી માર્કેટમાં એક મુવમેન્ટ જોવા મળી જાય. તો યુ હેવ ટુ બી વેરી એલર્ટ, કોશિયસ. અને એટલે કહું છું આપને કે તમે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને આપ સ્ટેપ લેજો, આગળ વધજો, રાઈટ? સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર, કારણ કે ત્યાં એ લોકો રીઝન સાથે તમને કોલ આપે છે. 2008ની જેમ કે 7ની જેમ નહીં કે ભાઈ એક એડવાઇઝર એક વ્યક્તિને તનું કે તમે મંદી કરો ને બીજાને કે તમે તેજી કરો. એટલે ત્યાં કોલ સેન્ટર ચાલતા હતા, કોલ સેન્ટરમાં 2 સેક્શન હતા. એક સેક્શનમાં તેજી કરાવે ને બીજા સેક્શનમાં મંદી કરાવે, બેમાંથી એક તો જીતવાના જ છે, સાચું પડવાનું છે. તો એવા કેસીસ ચાલતા હતા, એટલે સેબીએ હવે આ બધી વસ્તુઓ ઊભી કરી છે અને બહુ પોઝિટિવ વસ્તુ છે. આ તમારા હિતમાં જ છે. તો આપ સમજીને વિચારીને આજે માર્કેટમાં આગળ ટ્રેડ કરજો. તેનું સમયનો અભાવ મને દેખાઈ રહ્યો છે. તો આજે જતા પહેલા આપણે આજનો એપિસોડ વાઇન્ડ અપ કરતા પહેલા મેં બને એટલે બધા તમને લેવલ્સ એટલે આપી દીધા છે, તમને સ્ટ્રેસ નહીં આપવાનું કારણ. તો જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે મેં ચર્ચા કરી છે નિફ્ટીના બધાને, નિફ્ટી માટે બી, એમાં મારો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી હા, મારા મિત્ર, મારા સગા સંબંધીઓ, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આવતીકાલે ફરી મળીશું એક નવા દિવસ સાથે અને નવા સ્ટ્રેટેજી, નોટ સ્ટ્રેટેજી પણ નવા કદાચ મુવમેન્ટ સાથે. હોપ સો. હેપી ટ્રેડિંગ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ આપનો અમારી સાથે જોડાવા બદલ અને તમામ માહિતી આપવા માટે. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.